હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે કલીલના ગુણધર્મો ચાલુ હતા. રેડી ને? બ્રાઉનિયન ગતિની છેલ્લે લીધું હતું. તો આગળ વાત કરીશું કલીલમય કણો પર વીજભાર. હવે કોની ચર્ચા કરવી છે? કલીલમય કણો ઉપર વીજભાર. વાસ્તવમાં કલીલ શું કામ ઠરીને નીચે નથી બેસી જતા? કારણ કે એના ઉપર વીજભાર છે. કલીલ કણ ધન તો બીજું ધન, એટલે બે ધન એકબીજાથી નજીક આવે નહીં, અપાકર્ષણ લાગે, દૂર રહીએ એટલે જ કલીલ અવસ્થા જળવાઈ રહી. જો એવું ના હોત તો એ ઘટક કણો નજીક આવ્યા હોત, બરાબર, કલીલ કણો નજીક આવ્યા હોત તો શું થઈ જાત? નજીક આવે એટલે સમૂહ રચાય, સામુચ્ચય રચાય એટલે સમૂહ નીચે બેસી જાય ઠરીને. આવું થાત. એને કલીલ અવસ્થાનો નાશ થઈ ગયો એમ કહેવાય, બરાબર. એટલે વાસ્તવમાં એવું નથી થતું. એનું કારણ એ છે કે કલીલ ઉપર વીજભાર છે, ધન કે ઋણ. અને કલીલ ઉપર ધન ભાર હોય તો માધ્યમ ઋણ ભારિત હોય, કલીલ ઉપર ઋણ ભાર હોય તો માધ્યમ ધન ભારિત, અને કલીલ ધન ભારિત તો માધ્યમ ઋણ ભારિત. એટલે વીજભારનું તટસ્થીકરણ તો હોય જ છે. કલીલ ઉપર વીજભાર હોય તો માધ્યમમાં પણ છે, અને બધું થઈ નેટ ઝીરો. કલીલ કણોમાં બે પ્રકાર પાડીએ આપણે. ધન ભારિત કલીલ, બીજું ઋણ ભારિત કલીલ અથવા સોલ. કલીલ એટલે અહીંયા સોલની વાત છે, બરાબર. ધન ભારિત અને ઋણ ભારિત સોલ. ચલો, ધન ભારિતમાં કોણ આવે? જળયુક્ત ધાતુના ઓક્સાઇડ, જળયુક્ત ઓક્સાઇડ. દાખલા તરીકે Al2O3, XH2O. જળયુક્ત એટલે જળ છે, ધાતુના ઓક્સાઇડ છે. CrO3, XH2O. પછી Fe2O3, XH2O. આ બધા જ શું થયા? ધાતુઓના ધન ભારિત કલીલ. ધાતુઓના ડાયરેક્ટ કલીલ હોત તો ધાતુના કલીલ ડાયરેક્ટ Ag, Au, Cu વગેરે. ધાતુઓના કલીલ કેવા હોય? ઋણ ભારિત. ધાતુના ઓક્સાઇડના જળયુક્ત કલીલ કેવા હોય? ધન ભારિત. ડાયસ્ટફની વાત કરીએ. ડાયસ્ટફ એટલે રંગ, કપડાના જે રંગ ચડાવી એને ડાયસ્ટફ કહેવાય. તો એ ડાયસ્ટફ જો બેઝિક હોય તો ધન ભારિત સોલમાં આવે. બેઝિક બેઝિક ડાયસ્ટફમાં મિથિલિન બ્લુ, મિથિલિન બ્લુ એનો સોલ, બરાબર છે. અને એસિડ ડાયસ્ટફ, એસિડિક ડાયસ્ટફમાં જાણીતા હોય તો ઇઓસિન, કોંગો રેડ, ઇઓસિન, કોંગો રેડ, આના સોલ. આ બધા એસિડિક ડાયસ્ટફ, આ બેઝિક ડાયસ્ટફ. પછી થોડા જનરલ ઉદાહરણો જોઈએ. હિમોગ્લોબિન ધનભારિત કલીલ છે. હિમોગ્લોબિન લોહીમાં ઓગળી નથી જતું, કારણ કે એનું સાઇઝ જ મોટી છે, એટલે કલીલ સ્વરૂપે હોય છે. પછી TiO2 ના સોલ. આ જલીય હોય, આ જલીય નથી. TiO2 ના સોલ. અહીંયા ઋણ ભારિત કલીલમાં સ્ટાર્ચ, ગુંદર, માટી, જિલેટિન. સ્ટાર્ચ, ગુંદર, માટી, જિલેટિન, ચારકોલ, આ બધાયના કલીલો. આ બધા કલીલો ઋણ ભારિત થયા. કલીલ ઉપર ઋણ ભાર, અહીંયા કલીલ ઉપર ધન ભાર. આ વીજભાર છે એટલે જ કલીલો સ્થાયી રહી શકે છે. ગોલ્ડના એક કણ ઉપર ઋણ ભાર છે, બીજા ઉપર ઋણ, ત્રીજા ઉપર ઋણ. હવે ત્રણેય નજીક નહીં આવે અને કલીલ અવસ્થા જળવાઈ રહેશે. માની લ્યો કે તમે એમાં વિરુદ્ધ વીજભારવાળું વિદ્યુત વિભાજ્ય ઉમેરો. કલીલનો ભાર અહીંયા ધન છે, તમે ઋણ ભારિત આયન ઉમેરો
તો આ કલીલને ભેગા કરે, સામુચ્ચય રચાય, સમૂહ રચાય અને પછી નીચે સેટ થઈ જાય. એટલે કલીલ અવસ્થાને ટકાવી રાખવા માટે, સ્થાયી રાખવા માટેનું જવાબદાર પરિબળ હોય તો એ કલીલ ઉપરનો વીજભાર જ છે. બરાબર. તમે વિદ્યુતીય ડાયાલિસિસને એવું કરો તો શું થાય? કલીલો ઉપર જે વિરુદ્ધ વીજભાર છે એના કારણે આકર્ષણ થાય. કલીલો એ બાજુ આકર્ષાઈને થોડા જાય, બહાર નહીં નીકળી શકે તો કંઈ નહીં, પણ કલીલનું આકર્ષણ હંમેશા વિરુદ્ધ વીજભાર તરફ રહેવાનું જ છે, કારણ કે એના ઉપર વીજભાર છે. આ વસ્તુને વધારે સમજવી હોય તો કલીલો દ્વારા થતા આયનોનું અધિશોષણ અને દ્વિસ્તર એની જાણકારી મેળવવી જો આપણે મેળવીએ. આપણે એ જાણકારી ઉપર જ જઈએ છીએ. પહેલાં વીજભાર, કલીલ ઉપર જે આ વીજભાર ઉત્પન્ન થાય છે ને એને સમજવાની કોશિશ કરીએ કે ક્યારે કયો વીજભાર કઈ રીતે ઉત્પન્ન થઈ શકે. મહત્વનું છે. કોઈ કલીલ ઋણ આયનોનું શોષણ કરે તો ઋણભાર ઉદ્ભવે, ધન આયનોનું શોષણ કરે તો ધનભાર ઉદ્ભવે. આપણે એના માટે સમજવા માટે અધિશોષણી થાય જ છે ઘટના, એટલે એની બેયની ભેગી વાત કરીએ. જો આ પાત્રમાં હું કેઆઈનું દ્રાવણ લઉં છું. આ જરા અહીંયા સમજજો, ચોપડીમાં સમજવું અઘરું પડશે. કેઆઈનું દ્રાવણ લઉં છું. દ્રાવણમાં કે અને આઈ બેયની સંખ્યા પુષ્કળ છે, કારણ કે એનું જ દ્રાવણ છે. હવે હું આની અંદર AgNO3નું મંદ દ્રાવણ ઉમેરું. AgNO3 બરાબર છે, એ ઉમેરું છું. મંદ દ્રાવણ, બહુ શક્ય એટલું મંદ જ રાખવાનું છે. શું થશે? અહીંયા ઘટના શું બનશે? AgIનું અવક્ષેપન થશે. જો આ પ્રક્રિયા થશે આ બે વચ્ચે, AgI બનશે. બસ કલીલ આનું જ બની જશે, AgIનું. મહત્વનું ત્યાં છે, આની સંખ્યા 5 કરોડ હતી, આ 50 ઉમેર્યા તો 50 AgI બન્યા કે નહીં? હવે એની સપાટી ઉપર Ag અથવા I નું અધિશોષણ કરી શકે, કોમન હોય એમ. Ag તો વધારાના છે જ નહીં, 50 જ હતા, પણ I તો હજી ઘણા બધા છે. આનું તો આયનીકરણ થાય એટલે K પ્લસ અને I માઇનસ છે. આ 5 કરોડ હતા ને આ 50 જ હતા, તો 50 તો AgI થઈ ગયા. હવે આ 5 કરોડમાંથી 50 ઓછા થયા, પણ હજી પુષ્કળ I માઇનસ છે કે નહીં? તો અધિશોષણ કોનું થઈ જાય? I માઇનસનું. દર્શાવવાની પદ્ધતિ સ્લેશથી છે. આને દર્શાવવું હોય ને, AgI એ I નું અધિશોષણ કર્યું તો આમ દર્શાવી શકો. તો AgIનું અવક્ષેપન એટલે કલીલ આનું બન્યું, જેનું અવક્ષેપન થયું નાના સ્વરૂપે એ જ કલીલ છે, એટલે આ કલીલ બન્યું ને આનું અધિશોષણ કર્યું તો આ સમગ્ર કલીલ કેવા વીજભાર ધરાવે? ઋણભારિત કલીલ બની. જો હવે હું ઊંધી ઘટના લઉં. જોવો તો બીજા પાત્રમાં અહીંયા શું લેવાનું છે તો કે AgNO3 પહેલેથી રાખો. ચલો હું આની અંદર KI ઉમેરીશ. આના 5 કરોડ અણુ છે ને આ 50 ઉમેર્યા KI, 50 તો AgI બન્યા. હવે વધારાના I છે જ નહીં, I નું શોષણ કરે કેવી રીતે? I ન હોય તો બીજા કોનું શોષણ કરી શકે? Ag નું. Ag તો પુષ્કળ છે, 5 કરોડ છે, મતલબ Ag નું શોષણ કરી શકશે. તો આ કલીલ કેવો થઈ ગયો? ધનભારિત. ઋણનું અધિશોષણ કર્યું તો ઋણભારિત, ધનનું અધિશોષણ કર્યું તો ધનભારિત. પણ એ તમે શેમાં કયું ઉમેર્યું એના આધારે બન્યું. જો પહેલેથી KIના દ્રાવણમાં અતિમંદ AgNO3 ઉમેર્યું હોત તો આ બનત. AgNO3ના દ્રાવણમાં મંદ KIનું દ્રાવણ ઉમેર્યું હોત અથવા KIનું દ્રાવણ તો આ બનત. ધનભારિત કલીલ. તો કલીલ કેવા ભારિત બનશે એને કોનું અધિશોષણ કર્યું એના ઉપરથી નક્કી થાય. બરાબર છે? ચલો આવું ને આવું સેમ બીજું ઉદાહરણ હવે તમારી જાતે મગજમાં બેસી જવી જોઈએ એવું.
કારણ કે આ મેં સમજાવ્યા પહેલાં ચોપડીમાંથી રિફર કરો ને તો એ આઈડિયા નહીં આવે કે આ કેવા એક્ઝેક્ટલી શું માગે છે. પણ આમ બહુ સહેલું છે. જો આવી રીતે લોજિકલી વિચારો તો ગોખવું પણ નહીં પડે, એમને ખ્યાલ આવી જ જશે. હું તમને એમ કહું કે આપણે FeOH3નું કલીલ બનાવવું છે. જોઈજો હું શું કરું છું. કોનું કલીલ બનાવવું છે? FeOH3નું. અહીંયા પાણી લઉં છું, બરાબર છે. અહીંથી હું FeCl3 ઉમેરું છું. જે પહેલાં લીધું હોય એનો જથ્થો મોટો હોય, આ થોડુંક થોડુંક ઉમેરતા જઈશું. આવો સંયોજન, આનો આવક્ષેપ આવશે FeOH3 એટલે કલીલ તો આનું બનશે. આ તો પાણીમાં દ્રાવ્ય છે, આનું કલીલ બનશે FeOH3. આમાંથી પાણી દૂર કરીને ઘણીવાર આમ ન લખવું હોય તો તમે Fe2O3 પણ દર્શાવી શકો છો. બે રીતે છૂટ, બરાબર છે. બંને રીતે દર્શાવી શકશો. 3 પાણીમાંથી 3 H હારે 3 Cl જોડાઈને 3 HCl બની ગયા અને 3 OH અહીં દર્શાવ્યા. અથવા Fe2O3 દર્શાવો તો પણ કોઈ ખોટું નથી, બરાબર છે. આ કોનું અધિશોષણ કરે? બે કોઈ પણ લખો. અધિશોષણ કોનું કરી શકે? જોવો તો વધારે શું છે જથ્થામાં? વધારે હાજર કઈ વસ્તુ છે કે જેનું એ અધિશોષણ કરી શકે? પાણી તો તટસ્થ છે, કોઈ ઘટકો છે જ નહીં વધારાના. અધિશોષણ થશે જ નહીં ખાસ શરૂઆતમાં, પણ જેમ જેમ FeCl3 ઉમેરતા જાઓ એમ નવા આવેલા Fe+3નું જ અધિશોષણ થશે. હવે હું NaOHનું દ્રાવણ લઉં છું. જોઈજો દ્રાવણ કોનું છે? NaOH. ઉપરથી શું ઉમેરું છું? FeCl3. FeOH3 લખી શકાય અથવા Fe2O3. અધિશોષણ કોનું કરી શકશે? FeOH3 લખો તો ઝડપથી પૂછશે. OH માઇનસનું આ OH છે ને, OHનું અહીં OH જ લખાય, પણ એમાં તો પૂછતા થોડી વાર લાગે કે દ્રાવણમાં જો વધારાના OH હાજર હશે તો એનું અધિશોષણ કરશે. પાણીમાં કંઈ વધારાના OH ન કહેવાય, તો H ને OH ભેગા જ છે, છૂટા પાડવા ખર્ચો હોય, મતલબ બહુ ઉર્જા જોઈ, એમને છૂટા પણ નથી પડતા. તો તમે અહીંયા શું કહી શકો છો? અધિશોષણની આપણી રજૂઆત અહીંયા શું રહેવાની છે? Fe+3નું અધિશોષણ અન્ય આયનોની ગેરહાજરી છે માટે. કોમન હોય એનું જ અધિશોષણ થાય, Fe અથવા OH. અન્ય Clનું અધિશોષણ નહીં દર્શાવવાનું. પહેલું અધિશોષણ હંમેશા આનું જ થશે. અહીંયા OHનું થશે. તો આ કલીલ ધનભાર્ય બન્યું, આ ઋણભારી બન્યું. આ વસ્તુને હજી અમુક સાયન્ટિસ્ટોએ એક્સટેન્ડ કરી છે. આ વસ્તુને એને શું કરી? બહુ સરસ રીતે એક્સટેન્ડ કરી દીધી છે. પહેલા ઉદાહરણને ફરીથી જરા યાદ કરો. એ શોર્ટ છે ને એટલે એમાં ફાવશે વધુ. AgI આ કલીલ છે, એને Ag-નું અધિશોષણ કર્યું એમ માની લો. કોઈ પણ એકનું દર્શાવી દેવાનું, ભયાને કાંઈ Ag-નું કાંઈ, બરાબર છે. હાલો, અને I-નું અધિશોષણ કર્યું, Ag-નું દર્શાવો, કોઈ એક દર્શાવો. I-નું દ્રાવણમાં તો KI હતો ને, I-ને શોષા એટલે K-ને એ આકર્ષશે, એટલે એની સાથે સાથે ધીમે ધીમે K આવવા માંડશે. સાયન્ટિસ્ટોએ એવું વિચાર્યું કે વાસ્તવમાં આવું થશે એમ. આ બેનું પેલું સ્તર એટલે પેલું આ ફિક્સ સ્તર હોય એમ. આ ક્યાંય હલવાનું સ્તર નથી. આને હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર કહેવાય. આ જે થયું સ્તર રચાણું હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર. જોકે
હેલ્મહોલ્ટ્ઝે કીધું હતું ને એમાં એને દ્વિસ્તર કીધા હતા. આ પહેલું સ્તર આઈનું બીજું કે. પણ અત્યારે વૈજ્ઞાનિકો શું ગણે છે? આને પહેલું સ્તર ગણે છે આખે આખું, જે ફિક્સ હોય, આ હલવાનું નથી, નીકળવાનું નથી. બીજું સ્તર આના ઉપર પાછું ચડે. હવે I માઇનસ આવી રીતે. હવે ઈ પાછા આઈ કેને ખેંચે ને, આ છે ને આ આપણું પહેલું સ્તર, જો આવડું, અને આ બીજું સ્તર. સમજાણું? આપણે ઓલી કક્ષાને કક્ષકોમાં કેમ દોરતા હતા, આ પહેલી કક્ષા ને આ બીજી, એમ. આ પહેલું સ્તર ફિક્સ હોય, ચલિત ન હોય, ચલે નહીં. બીજું પહેલા સ્તરની ઉપર પ્રસરણ પામેલું છે, ડિફ્યુઝ થયેલું છે, મતલબ એ સહેલાઈથી છૂટવી પડશે, નજીક આવશે, દૂર જશે, એવું થશે. દ્રાવણમાં આ આયનો બધા રિપ્લેસેબલ હોય, અંદર આવે જાય, થોડીક વાર અહીંયા ચોટે વળી નીકળી જાય, વળી આવી જાય, એવું બધું થયે રાખશે. બરાબર છે? પહેલું સ્તરને આપણે કેવું કીધું? ફિક્સ. બીજું સ્તર ચલિત છે. પણ અહીંયા તમે જુઓ આ પોઝિશન ઉપર બે સ્તરો વચ્ચે એક બાજુ ધન વીજભાર ને એક બાજુ ઋણ હોય એટલે વિદ્યુતીય દ્વિસ્તર ઉદ્ભવે. વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય ને. આમાંય વીજભાર છે ને આમાંય છે, એટલે તરત એની વચ્ચે પોટેન્શિયલ ઉદ્ભવે, જીટા પોટેન્શિયલ કહેવાય, અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ, વીજગતિક પોટેન્શિયલ, જીટા પોટેન્શિયલ. તમે કોઈ બેટરીનો એક ધન ધ્રુવ ને એક ઋણ ધ્રુવ બાજુમાં રાખો, એક ઉપર ધન વીજભાર ને બીજો ઋણ, તો એ બે વચ્ચે પોટેન્શિયલ તો કહેવાય ને. ઇલેક્ટ્રોનને ધક્કો મારવાની વૃત્તિનો તફાવત, એને પોટેન્શિયલ કહેવાય. તો અહીંયા પોટેન્શિયલ ઉદ્ભવ્યું, જેને આપણે જીટા પોટેન્શિયલ એવું નામ આપ્યું. આ પોટેન્શિયલને શું નામ આપ્યું? જીટા પોટેન્શિયલ. પહેલું સ્તર કેવું કીધું? આ પહેલું સ્તર ફિક્સ, જે ચલવાનું નથી. બીજું સ્તર છે એ ડિફ્યુઝ, પ્રસરિત થયેલું હોય, થોડી વાર પ્રસરણ પામી, વળી આઘું જતું રહે, વળી નજીક આવે, આવું બધું થાય. બરાબર? હવે તમે આની અંદર કોઈ વીજભારિત પદાર્થ ઉમેરો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરો, તો એ વિરુદ્ધ વીજભારવાળા આવા કણોને આકર્ષી અને ભેગા કરી તો પછી સ્કંદન થવાના ચાન્સ છે. જો આની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો સ્કંદન થશે. બરાબર છે? વિદ્યુત વિભાજ્ય ઉમેરો ને એટલે મોટા ભાગે તો શું થાય? તમે જે વિદ્યુત વિભાજ્ય અહીંયા ઉમેરો છે એ આ ઉપલા પ્રસરિત સ્તરને ખેંચી લેશે. એટલે સ્તરના અભાવે શું થઈ જવાનું? કણો નજીક આવી શકશે. વીજભારિત આયનોને જો કોઈ ખેંચી જાય તો પછી આ તો માત્ર કોઈ વીજભાર રહિત આપ થઈ જાય વચ્ચેનું ઘટક, તો એ તો વાન્ડરવાલ્સ બળથી નહીં એકબીજાની નજીક આવીને કલિલ અવસ્થાનો નાશ કરી દે. બરાબર છે? કલિલ અવસ્થાને બચાવી રાખતું પરિબળ હોય ને તો એ આ સ્તર છે. આ સ્તરોની રચના જ કલિલ અવસ્થાને જાળવી રાખે છે. જો એ રચનાનો નાશ કરી નાખો કોઈ પણ રીતે તો કલિલ અવસ્થા આપોઆપ મટી જશે, નાશ થઈ જશે. બરાબર છે? ચાલો ત્યાર પછી હવે કયો ગુણધર્મ લઈશું? ઇલેક્ટ્રોફોરેસિસ. યસ, ઇલેક્ટ્રોફોરેસિસ એટલે વૈદ્યુત કણ સંચાલક. વૈદ્યુત કણ સંચાલક, ઇલેક્ટ્રોફોરેસિસ, એની વાત કરીએ. આ છે ને કલિલ ઉપર વીજભાર હોવો એ એક જાતનો ગુણધર્મ જ છે ને, તો એ જાણવાનું સાધન છે. ઇલેક્ટ્રોફોરેસિસ વાસ્તવમાં શું છે? કલિલ ઉપર જે વીજભાર છે એને જાણવાનું સાધન છે કે ભાઈ કલિલ ઉપર કયો વીજભાર છે. આપણે એ સાધનને દોરીએ. યુ આકારની કાચની નળી હોય, હું આખું સાધન રચના કામકાજ બધું કહી દઉં. આ યુ આકારની આવી નળી હોય છે, અહીંયા ઇલેક્ટ્રોડ લાગેલા હોય, આવી પ્લેટિનમની પ્લેટ હોય. એકચ્યુઅલી આખી પ્લેટિનમની નથી હોતી, પણ પ્લેટિનમથી કોટિંગ કરેલું હોય. અહીંયા પેક જ હોય છે, રબરના પેકિંગ જ હોય. આપણે કેમ રબર બૂચ લગાવી દીધો બોટલ ઉપર, એવી રીતે પેક હોય.
અહીંથી આને બેટરી વડે જોડી શકાય એવી વ્યવસ્થા હોય, બેટરી વડે જોડી શકો એવી વ્યવસ્થા હોય છે, બરાબર? ઓકે, અહીંથી કરંટ આપી શકાય એવી સુવિધા હોય. અહીંયા કલીલ દ્રાવણ ભરી દેવાનું. આ કલીલ દ્રાવણ. ફરીથી કહું, આ સાધન શેના માટે વપરાય છે? યુ આકારની કાચની ટ્યુબ હોય શેના માટે વપરાય છે? કલીલમાં કયો વીજભાર છે એ જાણવા માટે. આ ભરવા માટે એમ તો સુવિધા હોય, અંદર થીસલ ગરણી હોય. અહીંયા થીસલ ગરણી એટલે ખબર છે ને, મોઢું મોટું હોય. આટલી છે ને અહીંયા ભાગ જે એ રબર ટ્યુબ હોય, એટલે ત્યાં વળાંકવાળો રબર ટ્યુબ હોય, પછી કાચનું હોય. એટલે તમે આમ નીચે કરી શકો. કાઢવું હોય ને દ્રાવણ ત્યારે આ ટ્યુબને આમ નીચે કરી નાખો, થીસલ ગરણીમાં આ બધું નીકળી જશે લિક્વિડ. ભરવું હોય ત્યારે ઊભી રાખીને ભર દો. ટૂંકમાં આ ખોલવાનું નથી હોતું, અહીંથી ઓપરેટ થાય એવી સુવિધા હોય છે, બરાબર? આમાં જે કલીલ કણો છે એ તો બધા હોવાના, હાજરી એની. હવે તમે જેવો કરંટ આપો એટલે શું થાય? કલીલ કણ ઉપર ધનભાર હોય તો એ કઈ બાજુ આકર્ષાય? ઋણભાર તરફ. અને જો કલીલ ઋણભારિત હોય તો ધન ધ્રુવ તરફ આકર્ષાય. એટલે કલીલમાં કયો વીજભાર છે એ નક્કી થઈ જાય ને કરવું હોય તો, કે ન થઈ શકે? કલીલમાં કયો વીજભાર છે એ નક્કી કરવું હોય તો કરી શકાય. અને બીજું, જો તમે અહીંયા છે ને વચ્ચે વચ્ચે પડદા લગાવેલા હોય ને, અર્ધ પારગમ્ય પડદા, બરાબર છે? અહીંયા સુધી જ કલીલ ભરો, 1 2 3 4 પેસેજમાં જ. અહીંયા પાણી વધારાનું જવા દો. અહીંયા છેલ્લો પડદો મૂક્યો હોય ને, અહીં કલીલ નહીં રેડવાનો. પહેલાં કલીલ બધું રેડી દીધું છે, કલીલ ભર દો ફૂલ. અહીંથી જ ભરો તો તમે જોઈ શકશો કે પડદામાં થઈને કલીલ કણ ન જઈ શકે, અર્ધ પારગમ્ય પડદાઓ છે. અહીંયા જ પહેલે છેલ્લે બાંધ્યા હોય તોય ચાલશે. અહીં ભલે કલીલો અહીં બધે હરતા ફરતા, છેલ્લે બે બંધ. હવે તમે કરંટ આપો તો શું થાય? ભર્યું છે આખું, પણ પાણી જ ઉપર તો ગયું હશે ને અર્ધપારગમ્ય પડદામાંથી, તો એમાંથી કલીલ તો જઈ નથી શકતા, બરાબર? માત્ર પાણી જ જશે ઉપર. વાસ્તવમાં હવે જ્યારે ચાલુ કરશું ને તો માધ્યમ ગતિ કરશે, કણો નહીં. કણની ગતિને તો આપણે શું કર્યું? અર્ધપારગમ્ય પડદા લગાવીને સ્ટોપ કરી. જ્યારે કણ ગતિ ન કરે અને માધ્યમ ગતિ કરે તો એને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય, વિદ્યુત પરાસરણ અથવા વિદ્યુત અભિસરણ. એને શું કહેવાય? વિદ્યુત અભિસરણ. તો આ ઇલેક્ટ્રોફોરેસિસ, જેનું કામ શું છે? સિમ્પલ, કલીલ કણ ઉપર કયો વીજભાર છે, માધ્યમ ઉપર કયો છે એ જાણવાનું. ચાલો, એ સાથે કલીલના ગુણધર્મો પૂરા. આ બે જ બાકી હતા ગઈ વખતે. કલીલના બધા જ ગુણધર્મો પૂરા. હવે શેની વાત કરીશું? જલ વિરાગી સોલનું સ્કંદન. જલ વિરાગી એટલે જળ તરફ જેને આકર્ષણ છે. ગુંદરનું કલીલ બનાવ્યું, હવે તમારે એની કલીલ અવસ્થાને નાબૂદ કરવી છે, સ્કંદન કરાવી નાખવું છે, કલીલ અને માધ્યમને અલગ પાડવા છે. તો તમે કેટલી કેટલી રીતે અલગ પાડી શકો, આપણે એની વાત કરીશું. પહેલી તો આ જ પદ્ધતિ, એટલે જ રહેવા દીધું મેં. વિદ્યુત કણ સંચલન વડે અહીંયા કરંટ આપો. કલીલમાં ધનભાર હશે, આ પડદો નથી અર્ધપારગમ્ય. ધનભાર હશે તો ઋણ ધ્રુવ બાજુ કલીલ અહીંયા ટચ થઈ જશે ને છેક. જેવા ટચ થશે એને એટલે શું થશે? કલીલમાં ધનભાર હતો, ઋણ ધ્રુવને ટચ થાય ને એટલે વીજભાર 0 થઈ જાય. વીજભાર 0 થઈ જાય. થોડીક જ વાર આ ચાલુ રાખ્યું હોય, બધા કલીલો અહીંયા ટચ થઈ ગયા એકવાર, એટલે બધાનો વીજભાર 0. બસ હવે બંધ કરી દો સાધન. કલીલ કણો એની મેળાએ ખરીને પાણીમાં આવી જશે, બહાર કાઢો, પણ હવે એ કલીલ અવસ્થામાં રહેશે જ નહીં. વીજભાર વિહીન કણ કલીલ ન બને.
એટલે કલિલ કણ અથવા કલિલ અવસ્થાનો નાશ થઈ ગયો, એને વીજભાર વિહીન બનાવીને નાશ કરી નાખ્યો, બરાબર છે? એટલે એ અવક્ષેપન થઈ ગયું હવે એનું, હવે કલિલ અવસ્થા એમાં ટકશે નહીં. ચલો રેડી. બીજું, આટલું ભણ્યા એના આધારે એટલી તો ખબર પડી ગઈ હશે કે કલિલને વિરુદ્ધ વીજભારવાળા કલિલ સાથે મિશ્ર કરીએ તો શું થાય. આપણે કીધું કે એક કલિલ છે ધનભારિત, એમાં ઋણભારિત આયન ઉમેરો તો એ બે ધનભારિત કલિલને ભેગા કરી શકે, સ્કંદન કરાવી નાખે. તો જો તમે એવું કર્યું હોય તો ધનભારિત કલિલ અને ઋણભારિત કલિલ બેનું મિશ્રણ બનાવો તો શું થાય. આપણે જે ઉદાહરણ જોયા હતા હમણાં, ફેરિક ઓક્સાઇડ XH2O, એ કેવું હતું? ધનભારિત કલિલ હતું કે નહીં? As2S3 આર્સેનિયસ કલિલ ઋણભારિત, બેયને ભેગા કરી તો કલિલ અવસ્થાનો નાશ, બેયની કલિલ અવસ્થા નાબૂદ થઈ જાય. એટલે ગુંદરનું કલિલ હોય તમારી પાસે, એની અંદર ગોલ્ડનું કલિલ નાખો તો એવું બને કે બેયની કલિલ અવસ્થા નાશ થઈ જાય. તો કલિલ અવસ્થા નાશ કરાવતું બીજું મહત્વનું પરિબળ છે વિરુદ્ધ વીજભારવાળા સોલને ભેગા કરવાના. બેયનો વીજભાર વિરુદ્ધ હશે એટલે ઓટોમેટિક કલિલ અવસ્થાને નાબૂદ કરી નાખશે. રેડી? ચાલો ત્યાર